નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં પહેલું પ્રકરણ જે છે આપણું સૂચકાંક, એની થિયરીનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણને સી વિભાગમાં પાઠ્યપુસ્તકમાં જેટલી પણ થિયરી આપેલી હતી એ થિયરીનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો છે. આજના લેક્ચરમાં આપણો આ બીજો લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણને જે વિભાગ ડીમાં થિયરી આપેલી છે એ થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. વિભાગ ડી જે છે એમાં પહેલો પ્રશ્ન તમને જે આપેલો છે એ અચલ આધારની રીતના ગુણ દોષ એટલે કે એના લાભ ગેરલાભ અથવા તો ગુણ અને મર્યાદા એ તમારે આજે સમજવાનું છે. પહેલાં તો આપણે એની થિયરી ભણીએ તો સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ. અચલ આધારની રીત માટે આપણે સૂત્ર વાપરતા ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. આધાર વર્ષ દર વર્ષે એક જ સરખું રહેતું, એમાં કોઈ ફેરફાર થતો નહીં. એટલે કે વધુને વધુ વર્ષો સુધી એકને એક માહિતીનો ઉપયોગ થઈ શકે. તો આ જે મેથડ હતી એ મેથડ હતી અચલ આધારની રીત. બરાબર. એ અચલ આધારની રીતના ફાયદા અને મર્યાદા, ગુણ અને દોષ અથવા તો આપણને લાભ કે ફાયદા અને ગેરફાયદા પૂછે તો એમાં પણ આપણે લખી શકીએ. સૌથી પહેલાં તો આપણને અચલ આધારની રીત જે છે એના આપણને ગુણ કઈ રીતે આપણે લખી શકીએ એ આપણે સમજીએ. સમયના સમગ્ર ગાળા દરમિયાન આધાર વર્ષ અચલ રહે છે. આ એનો સૌથી મોટો ફાયદો કે તમારે દર વર્ષે આધાર વર્ષ બદલતું રહેવું પડતું નથી. એક વખત જે આધાર વર્ષ તમે પસંદ કર્યું એનો તમે ઉપયોગ કરી શકો છો. તો આ અચલ આધારની રીતના ફાયદા થાય. બીજો ફાયદો, આધાર વર્ષ અચલ રહેતું હોય જુદા જુદા સમયની ચલ કિંમતોમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. તમે કોઈ પણ એક જ પ્રકારની વસ્તુનો જ્યારે અંદાજ મેળવતા હો, બરાબર, અને સરખામણી કરતા હો, ત્યારે જો તમારી પાસે આધાર વર્ષ સ્થિર હોય તો જે અંદાજો, જે પૂર્વાનુમાનો તમે કરો છો એમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. ત્યાર પછી ચલ કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે. તમારે એકી સાથે 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષના ભાવ સાથે કે કોઈ પણ બીજી વસ્તુ સાથે તમારે સરખામણી કરવી હોય તો એવા સંજોગોમાં લાંબા ગાળા માટે થઈને તમે અચલ આધારની રીત છે એનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે. તમને આ રીત તમે જ્યારે ભણતા હશો ત્યારે જ તમને સહેલી લાગેલી હશે, કારણ કે આધાર વર્ષ નક્કી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એક વખત આધાર વર્ષ નક્કી થઈ ગયું તો એ આધાર વર્ષ છે એ તમારે છેલ્લે સુધી આગળ તમે ધપાવી શકો છો. તો એ દૃષ્ટિએ જો તમે વિચારો તો આ રીત છે એ સમજવામાં અને ગણતરીમાં બંને રીતે સરળ આપણને લાગે છે. આ વાત હતી અચલ આધારના સૂચકાંક માટેના ગુણ. હવે જેના લાભ હોય એની મર્યાદા પણ હોય. તો આપણને અચલ આધારની રીતની મર્યાદાઓ જે છે એ આપણને 5 મર્યાદાઓ આપેલી છે. સમજો. પહેલી મર્યાદા, બદલાતા સમયની સાથે સાથે ગ્રાહકોની રુચિ અને ટેવો બદલાતા વપરાશી વસ્તુઓ બદલાય છે, પરંતુ આ રીતમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાતો નથી અને જૂની વસ્તુઓને દૂર કરી શકાતી નથી. સ્વાભાવિક વાત છે, સમયની સાથે પરિવર્તન થાય, ગ્રાહકોની રસ, રુચિ અને અભિરુચિ બદલે તો સ્વાભાવિક વાત છે કે નવી વસ્તુનો ઉમેરો કરવો પડે અને જૂની વસ્તુઓ રદબાતલ કરવી પડે. આ રીતમાં એ વસ્તુ શક્ય નથી. એટલે સમયના સાથેના પરિવર્તનને ધ્યાનમાં લેતા નથી. એટલા માટે થઈને આપણે જે અંદાજો મેળવીએ છીએ એ આપણા ક્યારેક ખોટા પણ પડી શકે. આધાર વર્ષ તરીકે સામાન્ય પરિસ્થિતિવાળું પ્રામાણ્ય વર્ષ પસંદ કરવાનું કાર્ય મુશ્કેલ છે.
આપણે આધાર વર્ષ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં આ વસ્તુ જોઈ ગયા કે આધાર વર્ષ છે એ પ્રામાણ્ય વર્ષ હોવું જોઈએ, એટલે કે સામાન્ય વર્ષ હોવું જોઈએ, એટલે કે એમાં કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવ સર્જિત આફતો કે રાજકીય ઉથલપાથલો એવી કોઈ વસ્તુનો પ્રોબ્લેમ એની અંદર હોવો જોઈએ નહીં. પણ તમે જુઓ તો એવું વર્ષ તમારે મેળવવું ખૂબ મુશ્કેલ બને છે. તો આ એક અચલ આધારની રીતની મર્યાદા તમે ગણાવી શકો. ચલની કિંમતમાં થતા ટૂંકા ગાળાના ફેરફારો સરખાવવા માટે આ રીત અનુકૂળ નથી. તમે ફાયદો જુઓ તો ફાયદામાં તમને કીધું જ છે. ત્રીજો ફાયદો જુઓ, લાંબા ગાળાના ફેરફારોની સરખામણી કરવામાં આ રીત ઉપયોગી છે. તો એનો મતલબ શું થયો કે ટૂંકા ગાળામાં જો કોઈ પણ પ્રકારના ફેરફાર સરખાવવા હોય તો એના માટે આ રીત છે શક્ય નથી. ચોથો ગેરફાયદો, પસંદગી પામેલ વસ્તુઓની ગુણવત્તામાં ફેરફાર થતા રહે છે, તેથી તેમને ભારમાં જરૂરી ફેરફાર કરવાનું આ પદ્ધતિમાં શક્ય બનતું નથી. પહેલી જ મર્યાદા તમને કીધી કે એમાં તો નથી તો કોઈ નવી વસ્તુ ઉમેરી શકાતી કે નથી તો જૂની વસ્તુઓને રદબાતલ કરી શકાતી. તો સ્વાભાવિક વાત છે કે જો તમે કોઈ નવી વસ્તુ ઉમેરતા નથી તો તમે એનો ભાર કઈ રીતે આપશો, અને વસ્તુની ગુણવત્તા તો દિવસે દિવસે બદલતી જવાની છે. તો એવા સંજોગોમાં સ્પષ્ટ ભાર આપવો શક્ય નથી. ભાર આપવાની આપણે બે પદ્ધતિ જોઈ, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. તો અહીંયા સ્પષ્ટ ભાર માટે તમે વસ્તુમાં જો ફેરફાર ન કરી શકતા હો, એની ગુણવત્તામાં ફેરફાર થવા છતાં પણ, તો એવા સંજોગોમાં ભાર આપવાનું કાર્ય છે એ આ પદ્ધતિમાં ફેરફાર કરવાનું કાર્ય શક્ય બનતું નથી. ત્યાર પછી બહુ જ લાંબા ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય તો સરખામણી ગણી શકાય નહીં. મેં તમને લાસ્ટ લેક્ચરમાં થિયરી સમજાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આજથી 50 વર્ષ પહેલાંના તમે સોનાના ભાવ કે આજથી 25 વર્ષ પહેલાંના તમે દૂધના ભાવની સરખામણી આજના સોનાના ભાવ સાથે કરવા બેસો તો એ સરખામણી શક્ય નથી. કારણ કે તમે બહુ લાંબા કે જૂના સમયગાળાને આધાર વર્ષ તરીકે લીધેલું છે. તમે એવું વિચારો કે આજે સોનાના ભાવ વધી ગયા છે તો વ્યક્તિની આવક પણ કેટલી વધી ગઈ છે, માણસોની ખરીદ શક્તિ પણ કેટલી વધી ગઈ છે. તો એવા સંજોગોમાં બહુ દૂરના ભૂતકાળના વર્ષને જો તમે ધ્યાનમાં રાખીને અંદાજો મેળવો તો એ અંદાજો કે એ સરખામણી કરવી યોગ્ય નથી. અચલ આધારની રીતમાં તો એક વખત તમે આધાર વર્ષ નક્કી કરી લ્યો પછી એને બદલવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પછી જો આધાર વર્ષ બહુ દૂરનું હોય તો તમે અત્યારના જે સંજોગો સાથે એની સરખામણી કરો છો એ સરખામણી યોગ્ય ગણાવી શકાય નહીં. તો બાળકો આ હતા અચલ આધારની રીતના ગુણ અને દોષ, એટલે કે એની મર્યાદાઓ. વિભાગ ડીમાં જો તમને પ્રશ્ન પૂછે તો તમે 3 ગુણ અને 3 દોષ મર્યાદા લખી શકો છો. આટલી બધી ગુણ અને મર્યાદાઓ લખવાની જરૂરિયાત નથી રહેતી. બરાબર. તો આ પ્રશ્ન હતો વિભાગ ડીનો પહેલો, અચલ આધારની રીતના ગુણ અને તેની મર્યાદાઓ. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ છે પરંપરિત આધારની રીતના ગુણ અને એની મર્યાદા. આપણે એના ગુણ અને એની મર્યાદા સમજતા પહેલાં જેમ અચલ આધારમાં કર્યું એવી જ રીતે પરંપરિત આધારની રીતના ગુણ દોષના શીખવા માટે થઈને એનું સૂત્ર છે એ આપણા મગજમાં આવવું જોઈએ. વિચારો એનું સૂત્ર શું હતું? આવી ગયું યાદ? ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. એનો મતલબ એવો થયો કે આ રીતની અંદર તમે જો વિચારો તો અગાઉના વર્ષને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જે અચલ આધારની રીતની મર્યાદાઓ હતી એ આપણા માટે પરંપરિત આધારમાં ફાયદાઓ બનશે. જોઈએ કેવી રીતે? જુઓ, પરંપરિત આધારની રીતના ગુણ આપણને 3 ગુણ આપેલા છે એ પહેલાં જોઈ જઈએ. આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જ મેં તમને સૂત્ર યાદ કરવાનું કીધું. સૂત્ર શું હતું? ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. એટલે અગાઉનું વર્ષ જે છે એ જ તમારે ધ્યાન ઉપર લેતું જવાનું છે. એટલે આધાર વર્ષ પસંદ કરવાનો પ્રશ્ન આવતો નથી. એટલે સૌથી પહેલાં તો એ જે માથાકૂટ હતી કે સામાન્ય વર્ષ ગોતવું પડશે, પ્રામાણ્ય વર્ષ ગોતવું પડશે, એ કોઈ ઝંઝટ આમાં હોતી નથી. જે તે સમય માટે તેના અગાઉના વર્ષને જ આધાર વર્ષ એટલે કે સમય તરીકે લેવામાં આવે છે. સૂત્ર આવડતું હોય
તો આ થિયરી આપણને તરત આવડી જાય. બીજો ફાયદો, આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે અને બિનજરૂરી વસ્તુઓને દૂર કરી શકાય છે. મેં તમને હમણાં 2 મિનિટ પહેલાં જ કીધું કે અચલ આધારની રીતની જે મર્યાદાઓ છે એ જ આપણા માટે પરંપરિત આધારની રીતના ગુણ બનશે કે એના ફાયદા બનશે. અચલમાં શું પ્રોબ્લેમ હતો? તો કે નવી વસ્તુઓ ઉમેરી શકાતી નથી અને જૂની વસ્તુઓ રદ કરી શકાતી નથી. તો એ જે મર્યાદા હતી એ અહીંયા આપણા માટે ફાયદાકારક બને છે. બરાબર. આ રીતમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલ કિંમતની સરખામણી થતી હોવાથી આર્થિક ક્ષેત્ર, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ખૂબ ઉપયોગી છે. લાસ્ટ યર તમારો પ્રોફિટ કેટલો હતો અને આ વર્ષ તમારો પ્રોફિટ કેટલો છે, તમારે કમ્પેરિઝન કરવી હોય, તમે એકાઉન્ટન્સીમાં ભણશો કાચા નફાનો દર, ચોખ્ખા નફાનો દર, તો એવા સંજોગોમાં તમે લાસ્ટ યરની સાથે તમારા આ વર્ષના નફા કે નુકસાનની ગણતરી કરો તો સંજોગોમાં બહુ વધુ ફેરફાર હોતો નથી. તો એવા સંજોગોમાં તમને જે માહિતી મળે એ સચોટ અને પાકી મળે. કારણ કે લાસ્ટ યરની પરિસ્થિતિ અને આ વર્ષની પરિસ્થિતિમાં બહુ વધુ ફેરફાર ના હોય. તમે 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિને અત્યારની પરિસ્થિતિને સરખાવો તો એ થોડુંક આપણા માટે અંદાજો ખોટા પડી શકે. એટલે અહીંયા કહે છે કે નજીકના ભૂતકાળના સમયને એટલે કે વર્તમાન સમય સાથે જ લગભગ તમે સરખાવો છો તો એવા સંજોગોમાં તમને વધુ ફાયદાકારક આ રીત પડશે. ખાસ કરીને આર્થિક ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે આનો ઉપયોગ વધારે થશે. હવે ચોથો ફાયદો જોઈએ. આ રીતથી મેળવેલા ઉત્પાદન અને વેચાણના સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મહદ અંશે મુક્ત હોય છે. મોસમીય અને ચક્રીય વધઘટ કોને કહેવાય? જેને આપણે સિઝનલ કહીએ છીએ. બરાબર. આ વસ્તુ તમે ચોથા ચેપ્ટરમાં સામયિક શ્રેણીમાં ડિટેલમાં શીખશો કે મોસમી વધઘટ કોને કહેવાય અને ચક્રીય વધઘટ કોને કહેવાય. મોસમી વધઘટ એટલે જે મોસમ જે છે એના અંદાજે માંગમાં ફેરફાર થાય. ચક્રીય વધઘટ એટલે તેજી મંદીના વમળો, એના લીધે જે ફેરફારો થાય છે એની અસર પરંપરિત આધારની રીતમાં ઓછી જોવા મળે. કારણ કે તમે તરત જ અગાઉના વર્ષને ધ્યાનમાં રાખી અને અંદાજ મેળવો છો. પાંચમો ફાયદો, આ રીતથી મેળવેલા સૂચકાંકની મદદથી વસ્તુઓના ભાવ કે ઉત્પાદનમાં થતા ફક્ત ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી થઈ શકે છે. તમારે જે ફેરફાર ટૂંકા ગાળા માટે ધ્યાન ઉપર લેવો હોય તો એવા સંજોગોમાં પરંપરાગત આધારની રીત છે એ તમારા માટે આશીર્વાદરૂપ બની શકે છે. હવે જેના ફાયદા હોય એની મર્યાદા તો હોય જ, એ સ્વાભાવિક વાત છે. પરંપરિત આધારની રીત એની મર્યાદા. પહેલી મર્યાદા, લાંબા ગાળાની સરખામણી માટે આ રીત બહુ ઉપયોગી બનતી નથી. પાંચમો ફાયદો જુઓ. ટૂંકા ગાળા માટે જ આ રીત ઉપયોગી છે તો જેનો ફાયદો છે એની અપોઝિટ છે એનો ગેરફાયદો હોય કે નહીં? એ જો તમારે લાંબા ગાળા માટે કોઈ વસ્તુનો ફેરફાર કેટલો થયો એ જો તમારે જાણવો હોય તો એ તમે સૂચકાંકની મદદથી જાણી શકતા નથી, પરંપરિત આધારની રીતના સૂચકાંકથી. બીજો ફાયદો, ગેરફાયદો, મર્યાદા. આ રીતમાં કોઈ એક વર્ષ માટે સૂચકાંકની ગણતરીમાં ભૂલ થઈ હોય તો તે પછીના વર્ષના સૂચકાંકની અર્થઘટનમાં ભૂલની અસર ચાલુ રહે. એ તો સીધી વાત છે. તમે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાની મેથડ તમે જુઓ, પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં સૂચકાંકમાં ફેરવવાની મેથડ તમે જુઓ. એક જગ્યાએ ભૂલ રહી ગઈ તો એ ભૂલ છેલ્લે સુધી તમારે આગળ ખેંચાતી રહે. એટલે એ આનું સૌથી મોટી મર્યાદા કે ગેરફાયદો કે નુકસાન આપણે ગણાવી શકીએ. ત્રીજો ગેરફાયદો, આ રીતથી મેળવેલા સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી. કારણ કે આધાર વર્ષ છે એ દર વર્ષે અલગ અલગ હોય છે. એટલે તમે જે તારણો મેળવેલા છે એ તારણોમાં એક સૂત્રતા રહેતી નથી. ત્યાર પછી ચોથો
મર્યાદા. આ રીતમાં કોઈ એકાદ વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો તે પછીના વર્ષનો સૂચકાંક મેળવી શકાતો નથી. એ તો તમે સૂત્ર ઉપરથી જ નક્કી કરી લ્યો ને. સૂત્ર શું છે વિચારો? ચાલુ વર્ષની કિંમત છેદમાં આગળના વર્ષની કિંમત. એટલે તમારે જે વર્ષનો સૂચકાંક શોધવો છે એના અગાઉના વર્ષની જો તમારી પાસે માહિતી જ ન હોય તો તમે એનો સૂચકાંક કેમ મેળવશો? એટલે એ સૌથી મોટી મર્યાદા એ જ ગણાવી શકાય કે જો તમારે જે વર્ષની માહિતી જોઈએ છીએ તેમાં એકાદ વર્ષની માહિતી જો તમારી પાસે ઉપલબ્ધ ન હોય તો એના પછીના વર્ષની તમે માહિતી મેળવી શકતા નથી. પાંચમી મર્યાદા, આ રીતથી અમુક વર્ષ માટે મેળવેલા સૂચકાંકમાં જો અગાઉનું વર્ષ અસામાન્ય કે દુષ્કાળ કે આર્થિક સંકટવાળું હોય તો મેળવેલ સૂચકાંક પરથી કરેલ સરખામણી ગેરમાર્ગે દોરે છે. આ તો સ્વાભાવિક વાત છે. એટલે જ અચલ આધારની રીતમાં કહે છે કે આધાર વર્ષ જે પસંદ કરો એ પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ હોવું જોઈએ. જો એ વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય વર્ષ ન હોય તો તમે મેળવેલી માહિતી છે એ તમને સચોટ અને સાચી મળતી નથી. તો બાળકો, આ હતા પરંપરિત આધારની રીતના ગુણ અને એની મર્યાદાઓ. એક પણ પ્રશ્નને જરા પણ નિગ્લેક્ટ કરતા નહીં, કારણ કે કયો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં તમને પૂછાશે કે નહીં પૂછાય એના અંગે તમારી પાસે કોઈ માહિતી હોતી નથી. એટલે દરેક થિયરીના પ્રશ્નો છે એ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવા. હવે આપણે ટોટલ 2 પદ્ધતિ ભણ્યા, એક અચલ આધારની રીત અને બીજું પરંપરિત આધારની રીત. એના ગુણ અને એની મર્યાદા જે છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ ગયા. હવે આપણે જે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત જોઈ એમાં આપણે હવે એ બેનો તફાવત છે એ તફાવત જોવાનો છે. વિભાગ ડીમાં તમને ત્રીજો પ્રશ્ન આપ્યો છે, અચલ આધાર અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. હવે આધાર વર્ષની પસંદગી કરવા માટે આપણી પાસે 2 જ રીત છે. એક તો અચલ આધારની રીત છે અને બીજું પરંપરિત આધારની રીત છે. હવે એ 2 રીત વિશે આપણે ભણી ગયા તો એ 2 મેથડમાં તફાવત શું છે એ તફાવત છે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. એક પછી એક મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. ટોટલ આપણી પાસે મુદ્દાઓ કેટલા છે? 4 મુદ્દાઓ આપણી પાસે છે. એ 4 મુદ્દાઓનો આપણે વ્યવસ્થિત સરખામણી કરી અને અભ્યાસ કરીએ. પહેલાં તો અચલ આધારની રીત છે એમાં શું છે પહેલો મુદ્દો એ જોઈ લઈએ. સામાન્ય ઘટનાવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. સામાન્ય વર્ષ એટલે શું? કોઈ પણ પ્રકારની માનવ સર્જિત કે કુદરતી આફત ન હોય, રાજકીય ઉથલપાથલ ન હોય, તેજી મંદી ન હોય, એવી કોઈ પણ વસ્તુ ન હોય તો એવા વર્ષને સામાન્ય વર્ષ કહેવામાં આવે છે. એટલે અચલ આધારની રીતમાં આધાર વર્ષ તરીકે સામાન્ય ઘટનાવાળા વર્ષને ધ્યાન પર લેવાય છે. ઓકે. પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક આપણે મેળવવાનો હોય તેના આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. બરાબર? એ તો આપણે સૂત્ર ઉપરથી જ નક્કી કરી લીધું છે, એટલે કોઈ પ્રકારનો પ્રશ્ન આવતો નથી. ત્યાર પછી સમયના સમગ્ર ગાળા માટે આધાર વર્ષ અચલ રહે છે. એનું નામ જ છે અચલ આધારે સૂચકાંક. એક વખત આધાર વર્ષ નક્કી થઈ ગયું પછી બીજી વખત આધાર વર્ષ નક્કી કરવાનો પ્રશ્ન આવતો નથી. એટલે જ તમને બીજા મુદ્દામાં કહે છે કે સમયગાળામાં સમગ્ર સમયગાળા દરમિયાન આધાર વર્ષ છે એ કેવું રહે છે તો કે અચલ રહે છે. એમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો રહેતો નથી. બરાબર? જ્યારે પરંપરિત આધારની રીતમાં શું છે? સમગ્ર સમયગાળા દરમિયાન આધાર વર્ષ છે એ બદલાતું રહે છે. કારણ કે ચાલુ વર્ષની જે કિંમત હોય, જે વર્ષનો તમારે સૂચકાંક શોધવાનો હોય એના અગાઉના વર્ષની કિંમતને તમારે આધાર વર્ષ તરીકે લેવી પડે છે. એટલે
પરંપરિત આધારની રીતમાં તમારે દર વર્ષે આધાર વર્ષ છે એ બદલાતું રહે છે. ત્રીજો મુદ્દો આપણને કહે છે અચલ આધારની રીતમાં કે આધાર વર્ષ અચલ રહેતું હોય જુદા જુદા સમયની ચલ કિંમતમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે. આપણે એના ફાયદામાં જોઈ ગયા કે આધાર વર્ષ છે એ ફિક્સ છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એ ફેરફાર ન થવાને કારણે તમે જે કોઈ પણ માહિતી મેળવો છો એ માહિતીમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. જ્યારે પરંપરિત આધારની રીત જે છે એમાં શું કહે છે તો કે આધાર વર્ષ પરંપરામાં બદલાતું રહેતું હોવાથી ચલ કિંમતોમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા છે એ જળવાતી નથી. એ તો આપણે પરંપરિત આધારની રીત જે છે એની મર્યાદા જે છે એમાં ત્રીજી મર્યાદામાં જ જુઓ આપણે આ વસ્તુ ભણી ગયા કે આ રીતથી મેળવેલા સૂચકાંકની ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી. એક સૂત્રતા નથી રહેતી એની મર્યાદા છે એ જ અહીંયા આપણો તફાવતનો મુદ્દા નંબર 3 છે કે આધાર વર્ષ પરંપરિત રીતમાં બદલાતું રહે છે. એ બદલાતું રહેતું હોવાથી ચલ કિંમતમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા છે એ જળવાતી નથી. ત્યાર પછી ચોથો મુદ્દો આપણને કહે છે કે આ રીતમાં જરૂરિયાત મુજબ ઉપયોગમાં વસ્તુઓનો સમાવેશ થઈ શકતો નથી અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી શકાતી નથી. જ્યારે પરંપરિત આધારની રીત છે એમાં સમય અનુસાર જરૂરી વસ્તુઓ છે એનો સમાવેશ પણ થઈ શકે છે અને એ વસ્તુઓ છે એને આપણે દૂર પણ કરી શકીએ છીએ. તો આ આપણે જે ફાયદા અને મર્યાદા ભણ્યા એને જો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલો હોય તો આ તફાવતના મુદ્દાઓ તમે જુઓ તો એક પછી એક મુદ્દાઓ એમાંથી જ આવતા જાય છે. રેડી? હવે પાંચમો મુદ્દો છે આધારવશ પસંદગીનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. મર્યાદામાં જોઈ ગયા હતા તો વાં જુઓ પાંચમો મુદ્દો પરંપરિતમાં તો કે આધાર વર્ષ આપોઆપ નક્કી થતું હોવાથી તેની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સમયાંતરે આધાર વર્ષ બદલવું પડે છે અચલ આધારની રીતમાં, જ્યારે પરંપરિત આધારની રીત છે એમાં આવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સાતમો મુદ્દો ચલ કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે, જ્યારે અચલ આધારની રીતની તદ્દન વિરોધમાં પરંપરિત આધારની રીત છે એમાં ટૂંકા ગાળાના ફેરફારો છે એ ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી કરવા માટે થઈને આ મેથડ છે એ તમને ઉપયોગી છે. રેડી? આગળ આ રીત ગણતરીમાં સહેલી અને સમજવામાં સરળ છે. એ તો આપણે એના ફાયદામાં જ જોઈ ગયા. અને પરંપરિત આધારની રીત છે એ આ રીતની ગણતરીમાં કોઈ એક વર્ષ દરમિયાન ભૂલ થાય તો તેના પછીના દરેક વર્ષ માટે તે ભૂલ શું રહે છે તો કે ચાલુ રહે છે. કારણ કે એક વર્ષે આપણે સૂચકાંક ખોટો મેળવીને લાવ્યા તો એની ભૂલ છે એ છેલ્લે સુધી ખેંચાતી રહે છે. આ વસ્તુનો આપણે પરંપરિત આધારની રીતમાં ખ્યાલ આવ્યો. પણ આ જે તફાવતના મુદ્દાઓ છે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના જે મુદ્દાઓ છે એ તફાવતના મુદ્દાઓ તમે જુઓ બાળકો તો મોટે ભાગના જે તફાવતના મુદ્દાઓ છે એ બંને પ્રશ્નના ફાયદા અને મર્યાદાને આધારે જ બનેલા છે. એટલે ક્યારેક એવું બને કે આપણે અમુક પ્રશ્નો છે એ તૈયાર કરી નાખીએ તો એના આધારે આપણે બીજા પ્રશ્નો ઓટોમેટિક તૈયાર થઈ જાય. તો આ જ વસ્તુ હું તમને કહું છું કે જો તમે આ મોટા પ્રશ્નો છે એ તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો વિભાગ એ બીમાં તમને જનરલી બહુ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે ટોટલ 3 પ્રશ્નો વિભાગ ડીના કમ્પ્લીટ કર્યા. પહેલો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યો અચલ આધારની રીતના ગુણ અને તેની મર્યાદા જણાવો. બીજો પ્રશ્ન આપણે તૈયાર કર્યો પરંપરિત આધારની રીત, એના ગુણ અને એની મર્યાદાઓ જણાવો. ત્યાર પછી આપણે મુદ્દા નંબર 3 પ્રશ્ન નંબર 3 ભણ્યા અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના તફાવત આપો.
પણ ગુણ અને મર્યાદા જો વ્યવસ્થિત વાંચશો તો પછી તફાવતના મુદ્દા છે એ તમારે વધુ તૈયાર કરવાની જરૂરિયાત પડશે નહીં. તો આજનો લેક્ચર આપણે આ 3 પ્રશ્નો સુધી રાખીએ છીએ. વધારાની થિયરી જે છે એના માટે ભલે આપણે હજી એક લેક્ચર બનાવવો પડે, ત્રીજો લેક્ચર આપણે બનાવશું થિયરી માટે, પછી આપણી સૂચકાંકની થિયરી છે કમ્પ્લીટલી પૂરી થઈ જાય. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.